શંભુજી, આપણે ગામની અંદર એવો સમાજની અંદર નિયમ કરવાનો છે, કોઈ ઊંચો ખર્ચો કરવો નહીં. એ આપણા નિયમો એ જ કરવાના છે કે આપણા ઠાકોરભાઈ ખર્ચામાં દેવાદાર થઈ ગયા, એક બંગલો હતો એ વેચી કરી ગયા છે બધા. એટલે આપણે નિયમ કરવા જરૂરી જ છે. જરૂરી છે, જરૂરી. આપણે નિયમ કરવા જ છે બધા. સરુડીઓ તો પછી લાવજો, સરુડીની કોઈ જરૂર નહીં. હાલ તો માણસોની જરૂર છે અમારા જેવો. શંભુજી, આ કોણ છે? અરે અમારા ગોમના છે બધા. આ મીટિંગમાં બોલાયા હતા કે આયા છે. બેહારો આવ્યો બેહી જાઓ, મીટિંગમાં બેહી જાઓ. પેલું લઈને આયા પેલું માઇક. માયક નહીં લાયા. આમાં આપણા ગોમ જેનું છે એટલે હું છે કે કીધું જોર ઊંચા અવાજ કહેજો એટલે બધા વાપરે છે. આપણે કીધું કોઈ ખર્ચો કરવો નહીં. શંભુજી, ભલાજી તય હોય ખાટલા બેઠા બેઠા તો તય હોય બેહી જાઓ. અર્જનજી એટલા શંભુજી મૂકો. હા, તમને કેવરાવું છું. બેહારો. પણ આપણા આ ગામના વડીલ છે અને બાજુના ગામથી આવેલા છે આગેવાન છે એટલે આપણે ઘણીવાર બેસી જાય. એ કઈ આપણે હોભળીએ. એટલે મને કહેવા દો, હું હા શું કયો. હા, તમારે જે કહેવું એ પછી તમે કહો. બધા અમે હોભળીએ છીએ તમારી વાત, પણ હાલ તમે 5 મિનિટ બેસી જાઓ. એ બાર ગામના આગેવાન છે એટલે એ 5 મિનિટ જે કહીએ આપણે હોભળો પછી તમારે જે કહેવું એ કહો. તમને છૂટ છે કહેવાની. તો આપણા આ મીટિંગમાં બધા ભાઈઓ આયા છે, બધા હોભળજો. હોભળજે લ્યા, હોભળજે. અલ્યા પણ તમે હાલ બેસી જાઓ કે તમે બધા બેસી દો, અમે કહીએ. આ મીટિંગમાં આયેલા બધા પોપટ વાત નહીં કરવાની. પેલું ડીજે ચાલુ કરાવવાનું છે એ વાત કરો. એક બાજુ તો બંધારણ ડીજે નું હેડ હશે, એક બાજુ તો પેલો મંડ્યો છે. તમે બેહો તો હું શાંતિથી વાત કરું કે એટલે તય કરવાના મીટિંગ. હું કરું છું મીટિંગ. બેહો. હું નામ ભલોજી. ભલાજી, અત્યારે ગોળના આગેવાન છે ભલોજી આપણે. જેમ કરો એમ હરખું કરજો. ખુદ કરે પણ તમે નહીં બેહો બેહી શાંતિથી. આપણું જાય છે. ડીજે બંધ નહીં કરવાનું, પાછું હું કીધું. ડીજે ચાલુ રાખવાનું છે. ભલાજી પોપટલાલ ઓન ઝપાળો અગલ્યા ઓન તો કંટાળો આવી ગયો છે. અરે પોપટલાલ ખબર છે? હે પોપટના, તમારાથી બેસી કઈ નહીં બેહ. મીટિંગ કેન્સલ રાખે, આપણે જતા રહીએ. મીટિંગ કેન્સલ નહીં રાખવાની, પણ આવીએ. બેસી જા લે, બેસી જા. એ કનો કેન્સર કનું છે? કેન્સર કનું છે? અલ્યા બેસી જા કે કોકનું હોભળ, કોકનું હોભળ. બેસી જા. એ મૂર્ખો, આ બેહી જાઓ. આ તમારા ગામની આબરૂ જાય છે. બાર ગામના મહેમાનો તમે આ નાટક કરો છો. બેહી જાઓ. આ શંભુજીનું મોન ના રાખો તો એક વાત ઓપલો પછી બેહી દઉં છું. આ ડોહાઈ મને હાલો કીધું ખબર છે કે તમે દારૂ પીપીને આવી ગયા છો લ્યા. અલ્યા દારૂનો બંધો નહીં કરાયો લ્યા, હજી તો વાર છે. હા, બધું જ કરાઈએ છે. બધા જ કરે પણ તમે હાલ બેહી જાઓ. રહેવું પડે. કોઈ ઊંચું ચતુરજી. બોલો, એમાં કોઈ ગભરાવાની જરૂર ના અરે હોય. અરે પારકા ગામમાં જઈને વાતો કરે કે ફલોના ગામમાં હું મીટિંગમાં જોતો તે કે દારૂડિયા જતા બધા એવી આબરૂ જાય. તઈ મને બોલવા દે હો. મીટિંગ ક્યાં ની કરી દે બનારે. મીટિંગ ડીજે ચાલુ કરવાની. હું તમને સમજાવું છું, તમે એક ફરો હોય બેસી જાઓ, હું સમજાવું તમને. ખરેખર 2 લાખ 2.5 લાખ નો ઓધરો ખરાબ થઈ જાય છે. એ દારૂ બંધ નહીં કરાતા મૂર્ખા ડીજે પાછળ પડી ગયા છે લ્યા. 10 લાખ 10,000 ના ખર્ચામાં 10,000 ખર્ચામાં તમારે હું જતું રહેશે લ્યા. ડીજે નો તમારા પેલા 2 લાખ નો ઓધરો નહીં દેખાતો લ્યા. અલ્યા પણ હાલ તમે 5 મિનિટ બેહી જાઓ. પેલો જે કહેવું એ કહેવા દો, પછી આપણે બધું કરીએ છીએ. હાલ બેહી જાઓ. રેવ ભાઈ. અર્જનજી તમે બેહી જાઓ. હા લા, એ મામલા ની ઓમ ભરી દે. પોપટલાલ ઓન બેહારો અગલ્યા. અલ્યા હોય તો પેલા આગેવાન બેસી તમે ઓમ બેહો કે. અલ્યા ગમે તે થાય પણ ડીજે બંધ ના થવું જોઈએ. ના થાય, મારે પહેરવાનું. દારૂ નો વધો લાય અને ડીજે બંધ ના થવું જોઈએ. જો ઢોલ ઉપર તું પહેર્યો ને તો આપણે નહીં નાસવાના. સોખી વાત છે. સારું જ રાખવાનું.
હા ચાલુ રાખો એટલે તો હું આવ્યો છું મીટિંગમાં. પીજી બીજી ઠેલી માપની પીધી તો એટલી બદલે પીધી કરીએ લે લે અરે બે આઈજા કે બે આઈજા અમારા હાથા બે હાથ જો, આ પોપટલાલ. શેતરંજી પર બેહાડો પે. ઓ બેનો અલ્યા. મુજે આવો તો મને હોગતા અલ્યા, તમે તમારી વખરાળમાં પેલો ડોહો મરી જાય છે. અલ્યા, તમે હરખા બેહો અને તમે ગોમની આબરૂ હુંકા કાઢવા બેઠા છો. સાચી મૂર્ખાઈ કર પીપીને આયા છે ગમે જેટલી મીટિંગો કરો ગમે જેટલી હરખાઈ કરીએ ને તોય પાછા આવું ગોમમાં પાછા આવા બે જણા જો, હોય આગેવાન. એ આખો ગોમ બગાડે. એ, તે આ ખાટલા બેહો. એમને આ જમ જમ કરી કોટ કે પોપટલાલ, ગમ તારે સુધરે બેઠો એમ કરીને આ આગેવાનને મહેમાનને બોલાયા છે અને અરે મૂર્ખા કશું સુધારો લાવી આગેવાન, તે હોય ખાટલા આવો ને. શું કરવાનું પોપટલાલ, તમે બેહી જાઓ. અમે એ તો પડ્યા જ છો તમે. શંભુજી, બીજું બધું બંધ રહે. આ ડીજે ચાલુ રખાઈએ છે પણ તમે હાલ 5 મિનિટ શાંતિ રાખો મારા ભાઈ. હા, તને પહેણાવો છે ને વાગતા ટોલે પહેણાવો છે. શંભુજી મારો કહેવાનો મતલબ એ છે તો આપણે બધા નિયમો કરવાના છે બરોબર. પણ જેમ જેમ આહે એમ નિયમોનું પાલન કરવું પડશે આપણે એ તો કરવું જ પડે ને. બરોબર? બધું જ કરીએ પણ ડીજે ચાલુ કરજો. પહેલા આપણે લગન કરીએ લગન શરૂઆત કરીએ એટલે ડીજે બંધ કરવાનું છે પહેલા એવો નિયમ છે ડીજે વગાડવાનો તમારે વગાડવું હોય તો 1 કલાક ગોમ સોરો હોય ચોક હોય એ તર વગાડ લેવાનું ગોમમાં લઈને ફરવાનું નહીં બરોબર. બરોબર બીજું જોનમાં લઈ જવું નહીં નહીં. બરોબર અને બીજું જોનમાં 10 સાધન તમારે 10 બાઈકો લઈને જો તો 10 સ્કોર્પિયો લઈને જો બરોબર. પણ એ 10માં જ આવી ગયું એ ઉપર ઓલ્યા ઉભરા ભાઈ બસ જાઓ, હલ વળે હું. શંભુજી મારું ગોભળોમાં જો આપણા આગેવાનને કીધું કે ઝોનમાં આપણે 10 ગાડીઓ લઈને જવાની બરોબર પણ કનેક્શન ઓછી 4 રસ્તે જવાનું હોય અને વહવાળાથી કનેક્શન મારા હાડું ગાડી લઈને ભેગો થઈ ગયો અને 11મી ગાડી થઈ જઈ તો એનું મારે હું ઘેર ગાડી મેળવાનું એટલે એમ કહેજો મને શંભુજી એ 10માં જ ગણવાની અલ્યા ખરેખર એ પણ આપણા સગા સંબંધીને લ્યો, સમજવું પડે એનું એ કરીએ છીએ. એ મુદ્દો પાછળથી આપણે નિર્ણય લઈએ છીએ. બેસી જાઓ. એનો નિર્ણય પાછળથી લઈએ છીએ આપણે. એટલે શંભુજી તમે કીધું બરોબર ના ભલાજી કે 10 સાધન લઈ જવાનું કોક વચમાં જોડાઈ જાય તો એ રે 11 ની ગણી 10માં ગણા હતા તો 11 સાધન 10માં શમ કરી ગણા એમ કે જો ખાલી ના ગણાય ને પણ હે ભલાજી એ મુદ્દો આપણે હાલ બેઠો રાખો એનો પાછળથી નિર્ણય લઈએ છીએ. ના શંભુજી ડીજે વાળો મુદ્દો લાવો ડીજે ચાલુ રાખો વરઘોડું કરો મારા હાટું એવો હાલ છે શંભુજી ચલો એ મુદ્દો હાલ બેઠો રાખો અલ્યા, ડીજે તો વગાડવાનું કીધું ભલાજી કે ડીજે વગાડવાનું. હા બરોબર, ડીજે તો વગાડવાનું. તારા વરઘોડામાં વગાડવાનું જ છે ડીજે. બીજો મુદ્દો હંભળાવો આમાં. ચાલો બીજો મુદ્દો ગાડીઓ વાળું બેઠું રાખ્યું હા બે ગાડીઓ વાળું બેઠું રાખીએ પછી કરીએ. બસ કરીએ હોળી આવા હોળી આવા બરોબર. બરોબર એ તો લોકોનો આપણો જપ હોય બરોબર. એમાં નિર્ણય લેવો છે એમાં જેવું કરવું છે કે છોકરી આવી આપણે છોકરીને જેટલું પોહાતું હોય એટલું આપણે મા બાપને હાલવાની તાકાત હોય હાલી શકે બરોબર. બરોબર એમાં છોકરીને આપણે ખર્ચો કરાવવો નહીં બરોબર. બરોબર જે તમારે 10-5 રૂપિયા હાથમાં આપવા હોય આપી દેવાના ચાલે છે 10-5 રૂપિયામાં દાડા થઈ લે ખરેખર 10-5 રૂપિયામાં 50 થી શું થાય લે હજી કોઈ આપવાના ના થાય લે હા 10-5 રૂપિયા ઘર વચ્ચે નહીં આવતી લે ખરેખર આ મીટિંગ કરો તો શું કરો છો લ્યા પેલા અત્યારે ખરેખર આ પેલો 2.5 લાખનો ગોધડો ખરાબ થઈ જઈશ અને આ પેલા 10,000 ના ખર્ચામાં લે, ખર્ચામાં. 10,000 ના ખર્ચામાં તમને ડીજે જે ખાઈ ગયું ખરેખર દારૂ બંધ કરાવો લ્યા દારૂ બંધ કરાવો કેમ ડીજે પાછળ પડી જાય તો મૂર્ખો કરીએ છીએ પણ હાલ તો તે જપો એ બધું ભલાજી, બધું કરીએ જપો એ ઝુંડ વાળો એ નિયમ બેઠો રાખો એનો પછી નિર્ણય લઈએ છીએ. શંભુજી બોલો.
આપણો જોનમાં ડીજે બંધ, બરોબર ઢોલવાળા અને શરણાઈવાળાને લઈ જવાના છે. ઉપાડો લ્યા એટલે પણ વળી હું છું લે તમારો હું છું. અરે 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 ઓ, આનું શું મોટું પડી જાય છે કરી નાખી છે ગોમમાં. ઓમ હરખા બે હોક વચમાં બે હે વગર બોલો અલ્યા અમે તો હરખા જ બેઠા છીએ. અરે ઈ તો બેહવા દો, બેહવા દો. આગા બે ઈ તો ના દે હાય પેલા આગેવાન બાજુમાં શું થઈ જાય છે. આગા બે તોલા પણ આ મૂર્ખો ઈ એ છે પેલા હાથ આગેવાન છે. કત્યાવી ગોળના આગેવાન છે ને તમે એમ ના કરાય. ઈ ના બાજુ ના તમે બેહી જાવ હવે આપણે તો. કોઈ આવી જાઓ મારા દારમાં તો મારા દારમાં બેસજો તો મને પોહા. હોબળો તાન મારી વાત ખરેખર તમે પેલા તો ઢોલોનો ભાવ હોબળ્યો છે લ્યા તમે ભાવ હોભળ્યો છે એ હમણાં ખાલી પેલા મારા ભત્રીજાને ખાલી જેમો વગાડવાનો હતો લ્યા ઢોલ 5100 રૂપિયા કીધા બોલે હવે ડીજે તો લાવવું હોય ને તો 5000 માં આવી જાય ના આવી જાય હા આવી જાય કે ના આવી જાય ડીજે વાળા બાપડા 4000 માં આવી લાવવું હોય ને તો 4000 માં ડીજે લાવવું હોય ને તો આવી જાય આવી જાય. પેલા ઢોલ વાળા 500-600,000 રૂપિયા લઈ જાય છે એ ના તમને નજરે પડી લે તમને પૈસા નહીં દેખાતા તમને ડીજે જ દેખાય છે લ્યા. ખરેખર અલ્યા બેહી જાઓ. અલ્યા 80 લાખનો ઓજરો ખરાબ થઈ જાય છે એ તમને નહીં દેખાતું પેલા 10,000 ના ખર્ચામાં. એ 10,000 ના ખર્ચામાં તમને ડીજે દેખાઈ ગયું લ્યા ખરેખર ડીજે પાછળ ચેપ પડી જશો લે તમે ભલાજી આ નિર્ણય બેઠો રાખો ઓનો પછી નિર્ણય લઈએ શંભુજી, બોલો. અમે આ બધા જે પેલા મુદ્દા કર્યા ને એ હાલ રવા દો. બરોબર બરોબર. આ જે હું કહું એરિયામાં તય હોપડો. બરોબર બરોબર. ઈવન નહીં હો ભણવાનું બધા ગામ સમજતા ગામ સમજતા. હા બરોબર. આપણા લગ્ન પ્રસંગ હોય, સારો પ્રસંગ કોઈ પણ હોય, બરોબર. બધું ડબલ ને ડબલ હોય. બરોબર બરોબર. ગરદણીને તો જો ના કરે તોય રપાય, કરે તોય રપાય. બરોબર કોઈ પાર્ટી એવી હોય તો પોકી વળતી હોય, કોઈ પાર્ટી હોય તો ના પોકી વળે. બરોબર ભણ તો આમાં વાસણ ધોવામાં ના ભયા, દાણ રસોડું બનાવવામાં બધા હરખા ના હોય. પણ એ તો રહોડા વાળો બનાવે રસોડાવાળો બનાવે પણ અમુક હોય એ કહે કે પેલા એ જુઓ આ 3 જ વસ્તુ કર્યું કે આ મોહનથાળ, દાળ ભાત અને પૂરી શાક. એટલે આ બધું કરવું નહીં આપણે, સાદું અને સિમ્પલ 3 જ વસ્તુ રાખવું છે. રોટલા કરવાના રોટલા રોટલા નહીં કરવા ભયા, આપણે આ કાકે પોપટ દાળ ભાત આગેવન અને મોહનથાળ બસ આટલી અરે વસ્તુ પૂછવું પડે રાખવું. ને મૂર્ખા થાય તો કોઈ પણ પીના ડબલ વસ્તુ રાખવું નહીં. એમ નહીં એમ નહીં બેઠા આગેવાન આગેવાન તાઈ મારી વાત હોભળો સંપૂર્ણ બિહારો. એ અમારા ગામમાં પી પીને હાથ ડખાવાય છે શંભુજી. હોજ હવારે બંધ એ આગેવાન આપણે મોહનથાળ કેન્સલ રાખો, શીરો અને દાળ અને ભાત આ 3 વસ્તુ રાખવાની છે. શેમ છે હા શેમ અલ્યા મોહનથાળમાં ખર્ચો તો થાય જ કે એના કરતા શીરો અને ખીચડી અને દાળ ઉભા રહો લ્યા. અલ્યા તમે ઓય બેહી જાઓ ને પેલો ને કહેવા દો. મને કહેવા જો હજી એ ખર્ચો ઓછો કરવો હોય ને તો ખાલી મકઈ બેળી ના ખાવાની લે મણ અને ઘે બને ને સાલી છેલ્યો તોડીને ઘે ને એવું ખાવાનું એ રે અસલ છે કોઈને પેટમાં હોય ના થાય તો કોઈ નહીં. જો 500 રૂપિયામાં જો 500 માણસ ના જમું ને તો સતુરજીનું નામ ખોટું લેવું વાત કરો છો તમે ઘે બનાવી ખવડાવો જોઈનમાં વાત હાશીશ તારી. તાણે હું ભલાજી આ મુદ્દો હાલ રવા દેજો અને બીજો મુદ્દો હોભળાવો આવો. બેહો બેહો આ શાંતિથી બેહો તો આપણે વાત કરીએ. આપણા મુદ્દા કેમ ગમતા નહીં કહો બેઠા રખાવ કો તો પછી આખી મીટિંગ બેઠી નહીં રચી યારી એટલે એનો નિર્ણય લઈએ છીએ આપણો બધો વિચારી નિર્ણય લઈએ છીએ કે આપણે શું કરવું શું ના કરવું એ આપણો ગામ વાળાને વિચારવાનું છે પછી. જબ્બર હોપડું છે લ્યા ડીજે ચાલુ કરાવજો સતુર કાકા. અલ્યા ભાઈ ડીજે ચાલુ કરાયું નહીં રહી ગઈ આગેવાનને બોલાયા છે એટલા માટે ડીજે માટે જ બોલાયા છે. શંભુજી, બોલો. ચલો આ મુદ્દો બેઠો રહેવા દો. બરોબર હું એક વાત સાંભળો કે આપણે વૈશાખ મહિના પેલો લગ્ન થઈ ગયો હતું. બરોબર ના મારે હગું કરી છે પણ શિયાળામાં લગ્ન કરવાની કીધું ચોથી વૈશાખ મહિનો આવશે આ ના ચાલે વાત હાશી છે
તમારા ગામમાં મીટિંગ છે એટલે એક ભાઈને તમે સંભાળી લેજો. એની વાત સાચી છે ઉભા રહો ઓની વાત સાચી છે ખરેખર જીગાનું હગું મેહોણામાં કર્યું છે ને આ બંધારણ હાલ હેડે છે બનાસકાંઠામાં તને મેહોણા વાળો એમ કી છે ઓનો હગો બરોબર તો શિયાળામાં વિવાહ કરવાના છે તો તમે વૈશાખ મહિનામાં લગ્ન કરવાના કયો છો તો શશી મેળાવા કયો ના ચાલે ભલાજી થોડા ભલા થો ના ચાલે નિશા બધા મુદ્દા બેઠા છે તો મને ગોડી ગાલો એ મુદ્દા બેઠું રાખો જ ભાઈ એ શંભુજી, હું તો સમાજનો આગેવાન છું પણ તમે તમારા ગામના આગેવાન તો ખરા કે? ખરા જ. હા, મારું ના હોભળે, તમારા ગામના છે તમારો તો સાંભળી શકે. આલ્યા દારૂડિયા કોઈને ના હોભળે પણ તમે આવા જે મુદ્દો હોય એ બીજો હોભળાવો તમે. શંભુજી, હા બોલો આગળ. આપણો દાપાનો નિયમ કરવો છે 1.5 લાખનો. બરોબર. એટલે ઉભા રહો એટલે આ દાપાનો નિયમ તો શંભુજી બેવાનું કરવાનો છે સાહેબ બધા તો હોભળો છો ને, એ પાછળ છે એટલે 1.5 લાખ ની જો 2 લાખ રૂપિયા લેવામાં આવશે જેમ કે 1.5 લાખ કે લે 2 લાખ મૂર્ખો તો એ બંધ થઈ હું વાત કરું પેલા આપણે 1.5 લાખની વાત આડ્યો અને 50,000 રાખવો છે બાપુજી. બરોબર છે. અને હું કહું છું કે આપણે તમારા ગામની છોડી અમારા ગામમાં ને અમારા ગામની તમારા ગામમાં તો આને આપણે મેળા છે તો 50,000 રાખો 1.5 લાખે નહીં રાખવા આપણે. બરોબર કે વાત બે હાલે વાત હા શીશુ ઉપર લાવતા અલા નહીં શાબાશ નહીં આપણે મહિના મારા પીજી લાગે તો એ એ શંભુજી, બરોબર. હા શંભુજી પોપટલાલ ની વાત હાચી છે શંકર ને ઈવન ગોમવાની છોડી આપણા ગોમમાં હાલે અને આપણા ગોમવાની કર્યા છે ને ઈવના ગોમમાં લઈ જઈ તો પછી આપણે હો માહો મી દાપુ 50,000 રૂપિયા જ લેવાનું રહે. શંભુજી, એ મારી વાત હોભળો. આજે મીટિંગમાં હું જાઉં છું અને કાલે અલ્યા ભાઈ, હરખું meeting ઊભું રાખજો. અને કાલે મીટિંગમાં કોઈ પણ દારૂ પીને દારૂડિયો આવશે એનો 50,000 દંડ લેવામાં આવશે. હવે હું જઉં છું અત્યારે. શંભુજી 50 રૂપિયા નહીં 50,000 રૂપિયા દંડ. જો તમારા ગામમાં કોઈ દારૂ પીધેલો મોડા મીટિંગમાં આવશે તો 50,000 રૂપિયા દંડ કઈ ગયા. એમ અને નહીં કાલે- કહેતો એમ જીવન નહીં કહેતો 50 રૂપિયા આલજે એમ કહે. હે હટ મૂર્ખા, તને શરમ આવે છે? શરમ આવે છે જરાય? 50 રૂપિયાની બાઈ હમણાં આ પડશે હમણાં આલે છાપ હમણાં હાલ. જો હડન કાલે 10 વાગે આવી જજો મીટિંગમાં પાછા. અને પીધા વગર આવજો ને કે 50,000 રૂપિયા દંડ લેવામાં આવશે. પી પીને આવતા ના પાછા માર લે હડો આમાં. કોમ ઘેર હેડ જાળ ચલ. પીધા વગર આવશે ને તાના દિલ્લા લેર થાય એમ કેવું થાય એમ કેવું થાય હોવે. પણ એ પેલું યાર પોપટલાલ ઈવન ગોમની છોડીઓ આપણા ગોમમાં લાવવાની છે અને આપણા ગોમની ઈવન આલવાની છે. મૂર્ખા કાલે 10 વાગે મીટિંગ છે પીધા વગર આવજે નક 50 લાખ કેટલો દંડ કર્યો એ દાપા જેટલો જ કર્યો છે. ના ના આપ દારૂ પીને આવીએ તો 50,000 લ્યા આ તો 50 રૂપિયા તારા પાસે ખોટ લાવવા નહીં તો 50,000 પછી લાયા મૂર્ખા પીધા વગર આવજે લે હેડ્યા